પ્રજાપતિ દક્ષના શ્રાપથી ક્ષીણ થયેલા ચંદ્રદેવે પ્રભાસ પાટણ ખાતે કઠિન તપસ્યા કરી અને તેમની આ તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને તેમનું તેજ પાછું આપ્યું અને કહ્યું, હું આ સ્થાન પર સદાય જ્યોતિર્લિંગ સ્વરૂપે રહીશ. આમ તે સ્થાને આદિ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ અને ભગવાન શિવ ચંદ્રના સ્વામી એટલે કે સોમનાથ તરીકે પૂંજાયા. કાળક્રમે ભારતના સૌથી ધનાઢ્ય બનેલા આ મંદિર પર 6 વખત પ્રહારો થયા અને ખંડિત થયેલા ભારત વર્ષના આ શ્રદ્ધા કેન્દ્રનો દરેક વખતે જીર્ણોદ્ધાર થતો રહ્યો. છેલ્લે 11 મે 1951ના રોજ ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંનિષ્ઠ પ્રયાસોથી આ મંદિરનો 7મી વખત જીર્ણોદ્ધાર થયો અને આ સાથે ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. કૈલાશ મહામેરુ પ્રાસાદ તરીકે ઓળખાતું આ મંદિર નાગર શૈલીથી નિર્માણ કરવામાં આવ્યું છે. કુલ 9 મંજલાના આ મંદિરની ઊંચાઈ ભૂમિતળથી શિખર સુધીની 155 ફૂટ છે. સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધુ હોય છે. આ વાતની સાક્ષી પૂરતું આ મંદિર ભારતના સંકલ્પ, શ્રદ્ધા અને પુનર્જાગૃતિનું પ્રતીક છે. સોમનાથ મંદિર પર વિદેશી આક્રમણ વખતે ત્યાં વસતા લોકોએ પોતાની વૈદિક સનાતન સંસ્કૃતિ બચાવવા હિજરત કરી અને તેઓ સમયાંતરે તામિલનાડુ પાસેના વિજયનગર અને મદુરાઈ જઈને વસ્યા. તામિલનાડુના લોકો અને સૌરાષ્ટ્ર પ્રદેશ વચ્ચેના સદીઓ જૂના સંબંધને ઉજવવા એપ્રિલ 2023માં સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું 12 જ્યોતિર્લિંગોમાંનું આ પ્રથમ જ્યોતિર્લિંગ શિવ ભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર છે.